બિઝનેસ સ્કૂલ પ્રકરણ 9 ફાયદો 7 પૈસા માટે કામ નથી કરવાનું. વર્ષ 2002માં એક ટોક રેડિયો પ્રોગ્રામમાં મને એક શ્રોતાએ પ્રશ્ન પૂછ્યો હતો. હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને સિલિકોન વેલીની એક મોટી કમ્પ્યુટર કંપનીમાં કામ કરું છું. તમે જાણો જ છો કે આ ઉદ્યોગ હાલમાં ખરાબ પરિસ્થિતિમાં છે, ખાસ કરીને અહીં કેલિફોર્નિયામાં. મને નોકરીમાંથી હાંકી કાઢવામાં નથી આવ્યો, પરંતુ મને મારો પગાર ઘટાડવા અને ઓછા કલાક કામ કરવાનું કહી દેવાયું છે. તમે જાણો છો કે અહીં બે એરિયામાં રિયલ એસ્ટેટના ભાવ કેટલા વધારે છે. મારા ઘટાડ્યા પછીના પગાર જેટલું જ મારા મોર્ગેજનું પેમેન્ટ છે. મને એ વાતની ચિંતા છે કે હવે મારા પગારમાં વધુ એક ઘટાડો આવશે તો મારે આ મકાન પણ ગુમાવવું પડશે. આ ઉપરાંત મારા રિટાયરમેન્ટ પ્લાન વગેરે પણ પાણી ફરી વળશે. મારે શું કરવું? શું તમે તમારું મકાન વેચવાનો પ્રયાસ કર્યો છે? મારો પહેલો પ્રશ્ન હતો. હા, શ્રોતાએ કહ્યું. સમસ્યા એ છે કે મકાનની કિંમત એટલી બધી ઘટી ગઈ છે કે તેના જેટલા ભાવ આવે તેના કરતાં વધારે તો તેના પરનું દેવું છે. હું અત્યારે એ મકાન વેચું તો મને ખરીદનાર પાસેથી પૈસા મળવાને બદલે મારે તેને પૈસા આપવા પડે તેવી સ્થિતિ છે. અને વળી મકાન વેચ્યા પછી હું ક્યાં રહું એ પણ પ્રશ્ન છે. મકાનનું ભાડું એટલું વધારે છે કે એટલામાં તો મોર્ગેજ પેમેન્ટ થઈ જાય. તમારી પત્ની શું કરે છે? મેં પૂછ્યું. તે બાળ ઉછેર કેન્દ્રમાં કામ કરે છે. તેમાં પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે ઘણા લોકો આ વિસ્તારમાંથી બહાર જતા રહ્યા છે. તેની નોકરી સલામત છે, પરંતુ સંસ્થા તેને વધારે પગાર આપતી નથી. તમારા પત્ની વધારે પગારવાળી નોકરી કેમ શોધતા નથી? મેં પૂછ્યું. તેની તો ઈચ્છા છે, પરંતુ બાળ ઉછેર કેન્દ્રમાં કામ કરવાનો એક ફાયદો એ છે કે અમારા 2 સંતાનો ત્યાં મફતમાં રહે છે. જો તેણે સંતાનોને અલગથી રાખવા પડે તો બીજી કંપનીમાં તેને પગાર મળે એટલો ખર્ચ તો આ સંતાનોને રાખવામાં જ થઈ જાય. શું તમે કોઈ પાર્ટ ટાઈમ બિઝનેસ કરવા વિશે વિચાર્યું છે, જે ઘરે રહીને પણ શરૂ થઈ શકે? મેં તમને જણાવ્યું છે કે મારી પાસે બિલકુલ પૈસા નથી. વગર પૈસે અમે બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકીએ? શું તમે અને તમારા પત્નીએ ઘરે રહીને નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ શરૂ કરવા વિશે વિચાર કર્યો છે? આ બિઝનેસ શરૂ કરવામાં વધારે પૈસાની જરૂર પડતી નથી અને તે લોકો તમને તાલીમ પણ આપશે. મેં તેમને પૂછ્યું. અરે હા, અમે એ સ્કેમ્સ વિશે વિચાર કર્યો છે. તે લોકો કંઈ પૈસા નથી આપતા. તે લોકો તો એવું કહે છે કે અમે કમાણી વગર 2-3 વર્ષ કામ કરતા રહીએ. અમારે તો આજે જ પૈસા મળે તેવું કંઈક કરવું છે, આજથી 2-3 વર્ષ પછી નહીં. રેડિયો પ્રોગ્રામના મેજબાને વચ્ચે જ હસ્તક્ષેપ કરીને અમને જણાવ્યું કે તેમના કાર્યક્રમનો સમય પૂરો થઈ ગયો છે. તે શ્રોતા અને મારી વચ્ચેનો સંવાદ અધૂરો જ રહી ગયો, પૂરો ન થઈ શક્યો. હું આ રેડિયો ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ એટલા માટે કરી રહ્યો છું કારણ કે તે મૂળભૂત જીવન મૂલ્યો વચ્ચેના ફર્કને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. શ્રોતાને સ્પષ્ટ રીતે પૈસાની જરૂર છે અને મને તેમના પ્રત્યે પૂરતી સહાનુભૂતિ છે. તમારા પૈકી કેટલાક લોકો જાણતા હશે કે મારા પત્ની અને હું અમે બંને દેવાળું ફૂક્યું હતું. કેટલાક સપ્તાહ સુધી તો અમે પણ બેઘર બની ગયા હતા. આથી પૈસાની જરૂરિયાત શું વસ્તુ છે તે હું સારી રીતે જાણું છું. પરંતુ જો 10 વર્ષથી પણ ઓછા સમયમાં કિમ અને હું આર્થિક રીતે સ્વતંત્ર થઈ ગયા તો તેનું કારણ માત્ર એ જ હતું કે અમે પૈસા અને સંપત્તિ વચ્ચેનું અંતર સમજતા હતા. મેં અને મારી પત્ની કિમે દિવાળિયા થયા પછી કેવી રીતે 10 વર્ષથી પણ ઓછા સમયમાં આર્થિક સ્વતંત્રતા મેળવી તેના વિશે તમારે વિગતવાર જાણવું હોય તો તેની વાત રિચ ડેડ સિરીઝના પુસ્તક રિચ ડેડ્સ રિટાયર યંગ રિટાયર રિચમાં રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રિચ ડેડી સિરીઝના પુસ્તક રિચ ડેડ્સ કેશ ફ્લો ક્વોડ્રન્ટની શરૂઆત જ ત્યાંથી થાય છે. જ્યારે 1985માં કિમ અને હું બેઘર બની ગયા હતા અને એ વર્ષ અમારું સૌથી ખરાબ વર્ષ હતું. દિવાળું ફૂંકવા અને પૈસાના અભાવની સ્થિતિ વિશે મને પૂરતું જ્ઞાન છે, કેમ કે તેની જે લોકોને શંકા હોય તેવા લોકો માટે હું આ 2 પુસ્તકોનો ઉલ્લેખ કરી રહ્યો છું. બંને પુસ્તકો એ દર્શાવે છે કે અમે આર્થિક કટોકટીમાંથી કેવી રીતે બહાર આવ્યા. હું તમને ખાતરી આપું છું કે કિમ અને હું જાણીએ છીએ કે પૈસાનો અભાવ શું છે અને એટલે જ અમે ધનવાન બનવાનું અને આર્થિક રીતે સ્વતંત્ર બનવાનું વધારે પસંદ કરીએ છીએ. અમારા માટે પૂરતા નાણાં વગર જીવતા રહેવું એ ભયાનક જીવન જેવું હતું. તેણે અમને આર્થિક રીતે નુકસાન પહોંચાડવા ઉપરાંત પણ અનેક પ્રકારના કષ્ટ આપ્યા છે. પૈસાના અભાવના કારણે અમારા લગ્ન, આત્મવિશ્વાસ અને સ્વાભિમાનની કસોટી થઈ. જીવનના 3 પ્રકાર. રેડિયો કાર્યક્રમ પૂરો થયાના ખાસ્સા સમય પછી પણ મારા મનમાં એ ફોન કરનારા યુવા પિતાનો પ્રશ્ન ઘુમરાતો હતો. અગાઉના પ્રકરણમાં કહ્યું તેમ અમે એકબીજા સાથે આત્માથી આત્મા કે લાગણીથી લાગણીની વાત કરી શકતા હતા,
આ પ્રકરણમાં અમારા કમ્યુનિકેશનની વેવલેન્થ ડરનો ભાવ હતો. હું તેના ડરને અનુભવી શકતો હતો અને તે સમયે મને પણ દુઃખ થઈ રહ્યું હતું. આ ડર કેવો છે તે હું ચોક્કસપણે જાણતો હતો. આ પ્રકરણમાં જે ફાયદાનું વર્ણન છે તે વાસ્તવમાં લાગણીઓ વિશે છે. કિમ અને હું વ્યક્તિગત રીતે જાણીએ છીએ કે પૈસાની વાત આવે છે ત્યારે 3 પ્રકારની લાગણીઓ થાય છે અને એ લાગણીઓ સાથે જીવવાના 3 અલગ અલગ પ્રકાર હોય છે. આ લાગણીઓ છે: 1. ડરની લાગણી. કિમ અને હું બેઘર બની ગયા હતા અને ગરીબ હતા ત્યારે ડરની લાગણીએ અમને લકવાગ્રસ્ત બનાવી દીધા હતા. આ લાગણી એટલી ગહન હતી કે અમારા સંપૂર્ણ શરીરને ખોખલા કરી નાખ્યા હતા. પેલા યુવા પિતા સાથે ફોન પર વાત કરતી વખતે મને એવી જ લાગણીનો અહેસાસ થયો હતો. બાળપણમાં પરિવાર વચ્ચે મારો ઉછેર થઈ રહ્યો હતો ત્યારે જે લાગણી અનુભવી હતી તેવી જ લાગણી તે સમયે મને થઈ હતી. મારા માતા પિતા ગરીબ હતા અને તેમની પાસે બિલકુલ પૈસા ન હોય તેવા અનેક દિવસો અમે જોયા છે. પૂરતા પૈસા ન હોવાથી લાગણી મારા બાળપણમાં મોટા ભાગના સમયે અમારા પરિવારના માથા પર તલવારની જેમ લટકતી રહેતી હતી. 2. ક્રોધ અને કુંઠિત હોવાની લાગણી. જીવન જીવવાની બીજી પદ્ધતિ ક્રોધ અને કુંઠિત હોવાની લાગણી સાથે ઉઠવાની અને કામ પર જવાની પદ્ધતિ છે. ખાસ કરીને તમે કોઈ બીજા માટે કામ કરી રહ્યા હો ત્યારે જે વ્યક્તિ આ લાગણી સાથે રહે છે તેની પાસે એક સારી નોકરી અને સારો પગાર હોઈ શકે છે, પરંતુ તે કામ વગરનું બંધ નથી કરી શકતી અને અહીંથી કુંઠિત લાગણી શરૂ થાય છે. તે લોકો જાણે છે કે જો તેઓ કામ કરવાનું બંધ કરી દેશે તો જે જગતમાં તેઓ રહે છે તે ધરાશયી થઈ જશે. આ પ્રકારના લોકો એવું કહેશે કે હું છોડી શકતો નથી. જો હું છોડી દઈશ તો બેંક મારા ઘરે આવીને મારી બધી જ વસ્તુઓ જપ્ત કરીને લઈ જશે. આવા લોકો મોટા ભાગે કહે છે કે હું કરી શકું તેમ નથી. આગામી વેકેશન સુધી રાહ જુઓ કે રિટાયરમેન્ટને માત્ર 10 વર્ષની વાર છે. 3. ખુશી, શાંતિ અને સંતોષની લાગણી. જીવન જીવવાની ત્રીજી પદ્ધતિ છે મનની શાંતિ સાથે જીવવાની. તમે કામ કરો કે ન કરો, તમારી પાસે પૈસા આવતા જ રહેશે. 1994માં કિમ અને મેં અમારો બિઝનેસ વેચ્યો અને અમે રિટાયર થયા. ત્યારથી અમે આ લાગણી સાથે જીવી રહ્યા છીએ. તે સમયે કિમ 37 વર્ષની હતી અને હું 47 વર્ષનો હતો. મારા માટે આ એક એવી લાગણી છે. જીવન જીવવાની એક એવી પદ્ધતિ છે જે એટલી બધી મૂલ્યવાન છે કે તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અલબત્ત અમે આજે પણ કામ કરીએ છીએ, પરંતુ અમે મજબૂરી સાથે કામ નથી કરતા. અમને ખબર છે કે અમારે કામ કરવાની જરૂર પણ નથી. અમે કોઈ પણ સમયે કામ કરવાનું બંધ કરી શકીએ છીએ અને ત્યાર પછી પણ અમારી પાસે જીવનભર આરામથી રહી શકાય તેટલા પૈસા આવતા રહે છે. આ ખૂબ જ સુખદ લાગણી છે. પૈસા અને સંપત્તિ વચ્ચેનો ફરક. રેડિયો ઇન્ટરવ્યૂ દરમિયાન હું એ યુવા પિતાને કહેવા માંગતો હતો કે જો તે પૈસા માટે કામ કરવાનું ચાલુ રાખશે તો તેની સમસ્યા ક્યારેય પૂરી નહીં થાય. મેં તેને જ્યારે તેની પત્ની સાથે મળીને પાર્ટ ટાઈમ નેટવર્કિંગ માર્કેટિંગ બિઝનેસ શરૂ કરવાની સલાહ આપી, તેની પાછળનો મારો આશય એ હતો કે તે માત્ર વધારે પગાર મેળવવાના પ્રયાસ કરવાને બદલે સંપત્તિ મેળવવા માટે મહેનત કરે. તેણે જ્યારે કહ્યું કે અરે હા, અમે એ સ્કેમ્સ અંગે વિચાર કર્યો છે. તે લોકો કંઈ પૈસા નથી આપતા. તે લોકો અમારી પાસે એવી અપેક્ષા રાખે છે કે અમે કમાણી કર્યા વિના 2-3 વર્ષ સુધી માત્ર કામ કરતા રહીએ. અમારે તો આજે જ પૈસા મળે તેવું કંઈક કરવું છે, આજથી 2-3 વર્ષ પછી નહીં. તે સમયે મને ખબર હતી કે જો તેણે તેના જીવનનું સ્તર સુધારવું હોય તો તેના જીવન મૂલ્યમાં પરિવર્તન કરવાની જરૂર હતી. બીજા શબ્દોમાં કહીએ તો જો તે અને તેની પત્ની વધારે પૈસા મેળવશે તો તેઓ એક નવું જીવન શરૂ કરી શકશે. તે બાબતે મને કોઈ શંકા ન હતી. મને શંકા એ વાતની હતી કે જો તેઓ તેમના મૂળભૂત જીવન મૂલ્યો નહીં બદલે તો તેઓ હંમેશા જીવન 2માં તેમનું બાકીનું જીવન પસાર કરી નાખશે અને જીવનભર ગુસ્સા અને કુંઠિત હોવાની લાગણીથી જ જીવશે, માત્ર એટલા માટે કારણ કે તેમણે સંપત્તિને બદલે પૈસા મેળવવા માટે જ કામ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. સંપત્તિ શું છે? મારા અગાઉના પુસ્તકો અને બીજી રીચ ડેડ પ્રોડક્ટ્સમાં મેં ઉલ્લેખ કર્યો હતો કે સંપત્તિનું મૂલ્યાંકન પૈસાથી નથી થઈ શકતું, પરંતુ સમયથી તેનું મૂલ્યાંકન થાય છે. અમારી પરિભાષા છે, સંપત્તિ કોઈ વ્યક્તિની એવી યોગ્યતા છે જેની મદદથી તે ભવિષ્યમાં આવનારા એટલા દિવસો સુધી જીવિત રહી શકે છે. મેં કહ્યું તેમ સંપત્તિ સમયથી માપી શકાય છે. ઉદાહરણ તરીકે, મારા નામ પર $1000ની બચત જમા હોય અને મારો રોજનો ખર્ચ $100 હોય તો મારી સંપત્તિ 10 દિવસની છે. જો મારો રોજનો ખર્ચ $50 હોય તો મારી સંપત્તિ 20 દિવસની છે. સંપત્તિની પરિભાષાને સમજવા માટે આ એક અત્યંત સરળ ઉદાહરણ છે
અને સંપત્તિ પૈસાને બદલે સમયમાં માપવામાં આવે છે. આરોગ્ય અને સંપત્તિ એક સમાન છે, કારણ કે બંનેને સમયથી માપવામાં આવે છે. આપણે બધાએ એવી વાર્તા સાંભળી છે કે ડૉક્ટર કોઈને કહે છે કે તમે હવે વધુમાં વધુ 6 મહિના જીવિત રહી શકો તેમ છો. ડૉક્ટર દર્દીને તેની તબિયતનો અંદાજ સમય મુજબ કહી દે છે. હું એક વ્યક્તિને જાણું છું જે આર્થિક રીતે એટલી પાછળ છે કે તે તેની સંપત્તિને એમ કહીને માપે છે કે હું -2 મહિનાની સંપત્તિનો માલિક છું. બીજા શબ્દોમાં કહીએ તો તે ખરેખર ઉધાર પૈસા અને ઉધાર સમય પર જીવી રહ્યો છે. એવો અંદાજ છે કે સરેરાશ અમેરિકન પરિવાર આર્થિક વિનાશથી 3 પગાર કરતાં પણ ઓછા અંતરે છે. જો સરેરાશ પગારનો સમયગાળો 2 સપ્તાહ કે 14 દિવસ હોય તો તેનો અર્થ એ છે કે સરેરાશ અમેરિકન પરિવાર 44 દિવસની સંપત્તિનો માલિક છે. ત્યાર પછી તેનું જીવન સ્તર ઘટી જાય છે. સંપત્તિને બદલે પૈસા માટે કામ કરવામાં આવે તો આ સમસ્યા આવે છે. આગળ વધતા પહેલાં તમને કદાચ આ પ્રશ્ન થતો હશે કે જો હું આજે કામ કરવાનું બંધ કરી દઉં તો હું કેટલા દિવસ સુધી આર્થિક રીતે જીવિત રહી શકીશ? તમારો જે જવાબ હશે તે તમારી સાચી સંપત્તિ. સારી વાત એ છે કે તમે આજે ભલે વધારે પૈસા કમાતા ન હો, પરંતુ તમારી સંપત્તિ ઘણી વધી શકે છે. નેટવર્ક માર્કેટિંગ તમને સંપત્તિ માટે કામ કરવાનું શીખવે છે. વિવિધ નેટવર્ક માર્કેટિંગ કંપનીઓના સંશોધન દરમિયાન મેં માલુમ કર્યું કે વક્તાઓને જીવન મૂલ્યના જે મુદ્દા સ્પષ્ટ કરવામાં સૌથી વધારે મુશ્કેલી પડી રહી હતી તે હતી સંપત્તિ માટે કામ કરવા અને પૈસા કમાવા માટે કામ કરવા વચ્ચેનો ફરક. એકવાર હું એક મિટિંગમાં ગયો ત્યારે એક વ્યક્તિએ તેનો હાથ ઊંચો કર્યો અને પૂછ્યું કે હું કેટલા પૈસા કમાઈ શકીશ? દુર્ભાગ્યવશ મિટિંગમાં પ્રેઝન્ટેશન આપી રહેલા વ્યક્તિએ સારી રીતે આ વાતને સ્પષ્ટ ન કરી કે બિઝનેસ ઊભો કરવો અને નોકરી કરવી તે વચ્ચે કેટલો ફરક હોય છે. અને તેનાથી પણ મહત્ત્વની વાત એ છે કે પૈસા અને સંપત્તિ વચ્ચેના ફરકને તેણે સારી રીતે સમજાવ્યો નહીં. મને એવું લાગ્યું કે મોટા ભાગના લોકોને જે જવાબ સાંભળવા મળ્યો તેનાથી તેઓ ગૂંચવાઈ ગયા. વક્તાએ એક જવાબ આવો આપ્યો: તમારી આવક પુષ્કળ પ્રમાણમાં વધી જશે. આ જવાબની સમસ્યા એ છે કે મિટિંગમાં ભાગ લઈ રહેલા મોટા ભાગના લોકોને પુષ્કળ પ્રમાણમાં આવક જોઈતી ન હતી. તેઓ તો દર મહિને $1,000 લઈને $3,000ની જ વધારાની કમાણીના અવસર વિશે વિચારતા હતા. મારી દ્રષ્ટિએ તે લોકો હજી પણ સંપત્તિને બદલે પૈસા કમાવા અંગે જ વિચારી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો પૈસા 2 પ્રકારના હોય છે. એક એ જે શ્રમ કરવાથી આવે છે અને બીજા એ જે તમારી સંપત્તિમાંથી આવે છે. જો તમે જીવનભર સખત મહેનત કરવા ઈચ્છતા હો તો પૈસા માટે કામ કરતા રહો. મોટા ભાગના લોકો આવું કરે છે. બીજો મુશ્કેલ મુદ્દો હવે આવ્યો. જ્યારે વક્તાએ કહ્યું કે તમે બધા લોકો દર મહિને $3,000થી વધારાની આવક કમાણી કરવા ઈચ્છતા હો તો શું તમે કલ્પના કરી શકો કે તમે કામ કરો કે ન કરો, જીવનભર તમને તે આવક મળતી જ રહેશે? મોટા ભાગના શ્રોતાઓએ આ વિચાર અંગે સકારાત્મક પ્રતિક્રિયા આપી, પરંતુ મને એવું લાગી રહ્યું હતું કે મોટા ભાગના લોકોને તે શક્ય લાગતું ન હતું. વળી આ ઉપરાંત મોટા ભાગના લોકો એવું ઈચ્છતા હતા કે $3,000ની વધારાની કમાણી તેમને આવતા મહિને કે 1-2 મહિના સુધી મળી જાય તો પણ બહુ છે. તે લોકો થોડા વર્ષો સુધી કામ કરવા અને બિઝનેસ વિકસાવવા માટે તૈયાર ન હતા, જેનાથી તેમની આવક હંમેશને માટે નિશ્ચિત થઈ જાય તેમ હતી. આ મારું અનુમાન છે કે ત્યાં બેસેલા મોટા ભાગના લોકો હજી પણ સેલ્ફ એમ્પ્લોયડ લોકો કે કર્મચારીઓની જેમ જ વિચારી રહ્યા હતા, જે પૈસા માટે કામ કરે છે, પોતાની એસેટ પ્રાપ્ત કરવા માટે કામ કરતા બિઝનેસ માલિક કે રોકાણકારની જેમ વિચારતા ન હતા. એક અલગ પ્રકારના પૈસાદાર લોકો વધારે પૈસાદાર બને છે તેનું સીધું કારણ એ છે કે તે લોકો એક અલગ પ્રકારના પૈસા માટે કામ કરે છે. એક ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો નીચે આપવામાં આવેલો ડાયાગ્રામ આ તફાવતને સ્પષ્ટ કરવામાં મદદરૂપ બનશે. આવક, ખર્ચ, સંપત્તિ અને જવાબદારી. જો તમને આ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના ડાયાગ્રામથી વાકેફ ન હો તો અને તે વિશે વધારે સ્પષ્ટતા ઈચ્છતા હો તો હું તમને રિચ ડેડ પુઅર ડેડ વાંચી લેવાની ભલામણ કરું છું, અથવા તમારા એવા કોઈ મિત્ર સાથે વાતચીત કરી લો જેમણે આ પુસ્તક વાંચ્યું છે અને તેમને આ ડાયાગ્રામ વિશે સમજાવવા કહો. આ ડાયાગ્રામને સમજવો ખૂબ જ મહત્વનો છે અને મારા રિચ ડેડીના અનેક બોધપાઠ સમજવા માટે આ ડાયાગ્રામ સમજવો અનિવાર્ય છે. મારા રિચ ડેડી અવારનવાર કહેતા હતા કે મારા બેન્કરે મારી પાસે ક્યારેય મારું રેકર્ડ કાર્ડ નથી માંગ્યું. મારા બેન્કર મારું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ માગે છે. મારા રિચ ડેડી એમ પણ કહેતા હતા કે તમે જ્યારે સ્કૂલનું શિક્ષણ પૂરું કરો છો ત્યાર પછી તમારું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તમારું રિપોર્ટ કાર્ડ છે. તમારું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તમારા ફાઇનાન્શિયલ આઈક્યુનો માપદંડ છે.
તેના પરથી તમે સમજી જશો કે આ ડાયાગ્રામ એ વ્યક્તિ માટે આટલો મહત્વનો શા માટે છે જે આર્થિક સ્વતંત્રતા કે અખૂટ સંપત્તિ મેળવવા માંગે છે. ફોક્સનો ફર્ક. E અને S તથા B અને I વચ્ચેના ફરકને વધુ સારી રીતે સમજવાનો એક ઉપાય ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો ઉપયોગ છે. ક્વોડ્રન્ટની જમણી અને ક્વોડ્રન્ટની ડાબી તરફના ભાગ વચ્ચેનું અંતર ફોક્સનો ફર્ક છે. મારું કહેવાનું તાત્પર્ય શું છે તે નીચે સમજાવવામાં આવ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો E અને S ક્વોડ્રન્ટના લોકોનું ધ્યાન અહીં જ લાગેલું રહે છે, આવક અને ખર્ચ પર, અને B તથા I ક્વોડ્રન્ટના લોકોનું ધ્યાન અહીં લાગેલું રહે છે, સંપત્તિ અને જવાબદારી પર. શું તમે હજી પણ પૈસા માટે કામ કરી રહ્યા છો? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ દ્વારા બતાવેલો મૂળભૂત ફરક એ છે કે E અને S ક્વોડ્રન્ટના લોકો પૈસા માટે કામ કરી રહ્યા છે. B અને I ક્વોડ્રન્ટના લોકોનું ધ્યાન પૈસા કમાવા માટે કામ કરવામાં નહીં, પરંતુ સંપત્તિનું સર્જન કરવા માટે કે એસેટ્સ પ્રાપ્ત કરવામાં લાગેલું રહે છે. આ જ કારણથી B અને I ક્વોડ્રન્ટની વ્યક્તિની સંપત્તિ E કે S ક્વોડ્રન્ટની વ્યક્તિની સંપત્તિ કરતાં વધારે હોય છે. જો B કે I ક્વોડ્રન્ટની વ્યક્તિ કામ કરવાનું બંધ કરી દેશે તો પણ તેની સંપત્તિ વધે છે અને તેના માટે પૈસા આવતા રહે છે. 3 પ્રકારની સંપત્તિ. સંપત્તિવાળી કોલમમાં મુખ્યત્વે 3 પ્રકારની સંપત્તિ છે. 1. B ક્વોડ્રન્ટ બિઝનેસ. બીજી રિયલ એસ્ટેટ. ત્રીજી પેપર એસેટ. આર્થિક સ્વતંત્રતાની સરળ યોજના. મેં અને મારી પત્નીએ યુવાવસ્થામાં જ પૈસાદાર બનીને રિટાયર થવા માટે જે સરળ યોજનાનો અમલ કર્યો હતો તે એ હતી કે સૌપ્રથમ બિઝનેસ ડેવલપ કરો અને પછી રિયલ એસ્ટેટમાં રોકાણ કરો. મેં કહ્યું તેમ તેમાં અમે 1985 થી 1994 સુધીનો સમય આપ્યો, અને અમે જ્યારે બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે અમારી પાસે કંઈ જ ન હતું અને અમે આર્થિક રીતે સ્વતંત્ર થઈને રિટાયર થઈ ગયા ત્યારે અમારી પાસે એક પણ શેર કે મ્યુચ્યુઅલ ફંડ ન હતા. એ અમારી સરળ યોજના હતી અને અમે અમારી એ યોજનાનું ચુસ્ત રીતે પાલન કર્યું. ઘણા લોકોએ મને પૂછ્યું કે તમે તમારો બિઝનેસ સૌપ્રથમ શા માટે સ્થાપ્યો? આ સવાલના 3 જવાબ છે. સૌપ્રથમ જવાબ એ છે કે બિઝનેસ સ્થાપવાથી અમને વધારે સંપત્તિ મળી શકે. આ પુસ્તકની શરૂઆતમાં મેં એ 11 બાબતોની યાદી રજૂ કરી છે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ પૈસાદાર બની શકે છે. જેમ કે પૈસા માટે કોઈ ધનવાન છોકરી સાથે લગ્ન કરી લેવા. કિમ અને મારા માટે પૈસાદાર બનવાનો સૌથી સરળ ઉપાય બિઝનેસ સ્થાપવાનો હતો. બીજો જવાબ એ છે કે અમેરિકાના ટેક્સ કાયદા જે લોકો B ક્વોડ્રન્ટમાંથી પૈસા કમાય છે તેમના માટે ઘણા ફાયદાકારક છે, અને જે લોકો E ક્વોડ્રન્ટમાંથી પૈસા કમાય છે તેમને સજા કરે છે. ત્રીજો જવાબ એ છે કે બિઝનેસ સ્થાપવો અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું. મોટાભાગના પૈસાદાર લોકો આ યોજના પર કામ કરે છે. હું રિયલ એસ્ટેટ કઈ રીતે ખરીદી શક્યો? વર્ષ 2000માં સ્ટોક માર્કેટમાં મોટા કડાકા બોલી ગયા પછી ઘણા લોકો જાગૃત બની ગયા. તેમને એ સમજાઈ ગયું કે સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં જોખમ છે. શેર બજારમાં કડાકા પછી અનેક લોકોના મનમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનો વિચાર આવ્યો. સમસ્યા એ હતી કે ઘણા લોકો પાસે ન તો રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકાય એટલા નાણાં હતા કે ન તો એટલા નાણાં હતા કે એવી મોંઘી રિયલ એસેટ ખરીદીને તેમાં રહી શકાય. મને ઘણીવાર પ્રશ્ન પૂછવામાં આવે છે કે મારી પાસે ભાડું ચૂકવ્યા પછી માંડ થોડા પૈસા બચે છે, તેમ છતાં હું કઈ રીતે રિયલ એસ્ટેટ ખરીદી શકું છું? મારો હંમેશા એક જ જવાબ હોય છે. હું હંમેશા કહું છું કે તમારી દિવસની નોકરી કરતા રહો અને પાર્ટ ટાઈમ બિઝનેસ શરૂ કરી દો. એકવાર તમારા બિઝનેસમાંથી પૈસા આવતા થશે એટલે તમારું બીજું પગલું તમારી દિવસની નોકરી કરતા રહીને બિઝનેસમાંથી થતી વધારાની આવકમાંથી રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું થશે. આ રીતે તમે પૈસા માટે જીવનભર કામ કરતા રહેવાને બદલે મૂડીની 2 કેટેગરી બનાવવાનું શરૂ કરી દો છો. 3 પ્રકારની બુદ્ધિ. નાણાકીય સફળતા માટે જે રીતે 3 અલગ અલગ પ્રકારનું શિક્ષણ, શૈક્ષણિક, પ્રોફેશનલ અને નાણાકીય જરૂરી છે, તે જ રીતે વાસ્તવિક દુનિયામાં નાણાકીય સફળતા માટે 3 પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે. જેમ કે 1. માનસિક બુદ્ધિ. સામાન્ય રીતે આ પ્રકારની બુદ્ધિથી શાળામાં IQ માપવામાં આવે છે. બીજું ભાવનાત્મક બુદ્ધિ. એવું કહેવાય છે કે ભાવનાત્મક બુદ્ધિ માનસિક બુદ્ધિ કરતાં 25 ગણી વધારે શક્તિશાળી હોય છે. ભાવનાત્મક બુદ્ધિના ઉદાહરણ છે ચર્ચા કર્યા પછી પણ શાંત રહેવું, જે વ્યક્તિ સારી જીવનસાથી નહીં થઈ શકે તે તમે જાણો છો તેવી વ્યક્તિ સાથે લગ્ન ન કરવા, કોઈ પણ કાર્યનું ફળ મોડું મળે તો પણ સંતોષ વ્યક્ત કરવાની આદત. આમ તો તાત્કાલિક સંતોષની આશા અને વર્તમાન નાણાકીય સમસ્યાનું કારણ હોય છે. ત્રીજું નાણાકીય બુદ્ધિ. મારા રિચ ડેડી કહેતા હતા કે તમારી નાણાકીય બુદ્ધિ તમારા વ્યક્તિગત ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટથી માપવામાં આવે છે. તમારી નાણાકીય બુદ્ધિ તમારી પાસે કેટલા પૈસા છે
તમે કેટલા પૈસા રાખી શકો છો, તમારા પૈસા તમારા માટે કેટલી મહેનત કરે છે અને તમે તે પૈસા કેટલી પેઢી સુધી સંચિત કરી શકો છો તેનાથી મપાય છે. સ્માર્ટ લોકો પૈસાદાર બનવામાં નિષ્ફળ કેમ જાય છે? મારા પુઅર ડેડી જેવા અનેક સ્માર્ટ લોકો પૈસાદાર બનવામાં નિષ્ફળ રહે છે કારણ કે તેમનો આઈક્યુ ખૂબ સારો હોય છે અને સ્કૂલમાં તેમનું પરફોર્મન્સ પણ ખૂબ સારું હોય છે, પરંતુ તેમનામાં નાણાકીય સફળતા અને સંપત્તિ એકત્ર કરવા માટે જરૂરી ભાવનાત્મક બુદ્ધિનો અભાવ હોય છે. નબળા ફાઇનાન્શિયલ આઈક્યુના 4 મુખ્ય લક્ષણો છે. 1. તેઓ ઘણા ધીમે ધીમે પૈસાદાર બને છે કારણ કે તેઓ પૈસાની રમતને ઘણી સાવચેતીપૂર્વક રમે છે. તે લોકો ઈ ક્વાડ્રન્ટમાં નોકરી કરે છે, આથી તેમની આવકનો ખાસો એવો ભાગ ટેક્સમાં આપી દે છે અને તેને કારણે તેઓ બુદ્ધિપૂર્વક રોકાણ કરવામાં નિષ્ફળ જાય છે અને તેમના પૈસા બેંકમાં મૂકી રાખે છે. સાધારણ વ્યાજ કમાય છે અને જે થોડી ઘણી આવક થાય છે તેના પર વધુ ઊંચો ટેક્સ ચૂકવી દે છે. 2. વધારે ઝડપથી પૈસાદાર બનવાનો પ્રયાસ કરવો. આવી વ્યક્તિમાં ધૈર્ય કે ધીરજ નામની ભાવનાત્મક બુદ્ધિનો અભાવ હોય છે. તે મોટે ભાગે નોકરીઓ બદલતા રહે છે અથવા એક જબરદસ્ત વિચારથી બીજા જબરદસ્ત વિચાર પર કૂદકા માર્યા કરે છે. તેવા લોકો કંઈક શરૂ કરે છે પછી તેનાથી કંટાળી જાય છે અને તેને છોડી દે છે. 3. ભાવાવેશમાં ખર્ચ કરવો. આ પ્રકારની વ્યક્તિ માટે કસરત કરવાનો સારામાં સારો વિકલ્પ શોપિંગ કરવાનો છે. આવા લોકો જ્યાં સુધી પગ દુખવા ન લાગે અને પડી ન જાય ત્યાં સુધી ખરીદી કરતા રહે છે. તેમની પાસે પૈસા હોય તો તે ક્યાં ખર્ચ કરવા તેના જ વિચારો કરતા રહે છે. આવા લોકો કહે છે કે પૈસા તો મારી આંગળીઓમાંથી સરકી જ જાય છે. 4. કોઈ પણ મૂલ્યવાન વસ્તુના માલિક બનવાની અયોગ્યતા. બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રકારની વ્યક્તિ પાસે એવી જ વસ્તુ હોય છે અથવા એવી વસ્તુ માટે જ તે કામ કરે છે જે તેને ગરીબ બનાવે છે. ઉદાહરણ તરીકે હું એવા ઘણા લોકોને મળ્યો છું જેમણે રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. એ લોકો પ્રોપર્ટીના માલિક બને છે, ત્યારબાદ તેને વેચી દે છે, કમાણી કરી લે છે અને તેનાથી ક્રેડિટ કાર્ડ બિલ કે સ્ટુડન્ટ લોનની ચૂકવણી કરી નાખે છે કે એક નવી બોટ ખરીદી લે છે કે પછી વેકેશન માણવા કોઈ સ્થળે ફરવા જતા રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે લોકો એવી વસ્તુ પકડી રાખે છે જેનું બહુ ઓછું મૂલ્ય છે અને એવી વસ્તુ વેચી દે છે જેનું ખરેખર મૂલ્ય છે. આ લોકો પૈકી ઘણા પોતાનો બિઝનેસ સ્થાપવાને બદલે અન્ય કોઈ વ્યક્તિ માટે કામ કરવાનું વધુ સારું એવું સમજે છે અને તે કોઈ એવી વસ્તુમાં સખત મહેનત કરે છે જે ક્યારેય તેની માલિકીની થવાની નથી. ડરની લાગણી એટલી પ્રબળ હોય છે કે તે સ્વતંત્રતા માટે કામ કરવાને બદલે સુરક્ષા માટે કામ કરવાનું પસંદ કરે છે. ભાવનાત્મક બુદ્ધિ ફાઇનાન્શિયલ બુદ્ધિ માટે અનિવાર્ય છે. આ પ્રકરણ મારા રેડિયો ઇન્ટરવ્યૂથી શરૂ થયું હતું. મેં ઇન્ટરવ્યૂથી શરૂઆત એટલા માટે કરી કારણ કે તે યુવક ભાવનાત્મક દ્રષ્ટિથી અનિયંત્રિત હતો. ભાવનાત્મક બુદ્ધિ પર તેનો કાબુ ન હતો. માનસિક રીતે તે ખૂબ જ પ્રતિભાશાળી હતો, પરંતુ તેની લાગણીઓ તેને અતાર્કિક રીતે વિચારવા મજબૂર કરી રહી હતી. જો તમારી લાગણીઓ પર નિયંત્રણ ન હોય તો ફાઇનાન્શિયલ પડકારો ઉકેલવાની તમારી શક્યતા ઓછી થઈ જાય છે. જો તમે પૈસાદાર બનવા માંગતા હો તો વાસ્તવિક દુનિયામાં ભાવનાત્મક બુદ્ધિ માનસિક બુદ્ધિ કરતાં વધારે મહત્વની છે. ઊંચા ફાઇનાન્શિયલ આઈક્યુ માટે ઊંચો ભાવનાત્મક આઈક્યુ હોવો અનિવાર્ય છે. અમેરિકાના સૌથી ધનવાન રોકાણકાર વોરેન બફેટનું કહેવું છે કે જે વ્યક્તિ તેની લાગણીઓ પર નિયંત્રણ નથી રાખી શકતી તે તેના ધન પર નિયંત્રણ રાખી શકતી નથી. હું યુવાન હતો ત્યારે હું ભાવનાત્મક રીતે ખૂબ જ પાછળ હતો. હું આજ માટે જીવવામાં વિશ્વાસ રાખતો હતો. નાણાકીય સ્વતંત્રતા કેવી રીતે મેળવી શકાય તે હું જાણતો હતો, છતાં મને 47 વર્ષ પહેલાં નાણાકીય સ્વતંત્રતા ન મળે તેનું કદાચ આ પણ એક કારણ છે. હું જ્યારે પણ વધારે ઉપર ઉડતો હતો કે બેકાબૂ બની જતો હતો કે ફટાફટ પૈસાદાર બનવા માંગતો હતો કે કુંઠિત લાગણીને કારણે બધું છોડવા માંગતો હતો ત્યારે મારા રીચ ડેડી કહેતા હતા કે તું મોટો થઈ જાય ત્યારે પાછો આવી જજે. તે સમયે હું તને શીખવીશ કે પૈસાદાર કેમ થવાય. શું તમે તમારો ભાવનાત્મક આઈક્યુ સુધારવા માંગો છો? મારો વ્યક્તિગત અનુભવ રહ્યો છે કે મારો ભાવનાત્મક આઈક્યુ જેટલો વધુ છે તેટલું જ મારું જીવન વધારે સારું થઈ જાય છે. મરીન કોર્પ્સમાં રહ્યા બાદ હું આવેગમાં આવી જતો હતો. એટલું જ નહીં, હિંસક અને તુંડ મિજાજી બની ગયો હતો. વિયેતનામથી હું પરત ફર્યો ત્યારે મારા ધનવાન પિતાએ કહ્યું હતું કે તારા ગુસ્સાવાળા સ્વભાવ અને તાત્કાલિક પ્રતિક્રિયા આપવાની વૃત્તિએ તને વિયેતનામમાં જીવતો રાખ્યો, પરંતુ તારી આ જ લાગણીઓ અને બિઝનેસની દુનિયામાં ખતમ કરી નાખશે. ધનવાન પિતાએ ભારપૂર્વક સૂચન કર્યું કે જો હું મારો ફાઇનાન્શિયલ આઈક્યુ સુધારવા માંગતો હોઉં તો તેના માટે મારે મારો ભાવનાત્મક આઈક્યુ સુધારવા માટે મહેનત કરવી પડશે. મેં મારી લાગણીઓ પર નિયંત્રણ મેળવ્યું
પછી મારું લગ્ન જીવન સુધરી ગયું. મારી બિઝનેસની આવડતમાં સુધારો થયો અને એ જ રીતે મારી રોકાણની આવડતમાં પણ સુધારો થયો. ગુસ્સો ન થવાને કારણે મારી તબિયતમાં પણ સુધારો થયો. જોકે હજી પણ ઘણીવાર હું ગુસ્સે થઈ જાઉં છું. મારી ભાવનાત્મક બુદ્ધિ વધારવાની દિશામાં પહેલું પગલું એ વાત સ્વીકારવાનું હતું કે મારે તેમાં સુધારો કરવાની જરૂર છે. જો તમે મારા જેવા હો, એટલે કે તમે હંમેશા થોડી વધુ ભાવનાત્મક પરિપક્વતાનો પરિચય કરાવી શકતા હો, તો નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ તમારા માટે શ્રેષ્ઠ તાલીમ સ્થળ બની શકે છે. મારા માટે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસના શ્રેષ્ઠ ફાયદા પૈકી એક ફાયદો એ છે કે તે તમારો ભાવનાત્મક આઈક્યુ સુધારે છે. જે લોકો હાર સ્વીકારી લે છે અને કામ છોડી દે છે, ખોટું બોલે છે, તેવા લોકોનો જ્યારે તમારે સામનો કરવો પડે ત્યારે તમારી નિરાશાઓ અને અધીરાઈ પર વિજય મેળવો છો, ત્યારે તમારો ભાવનાત્મક આઈક્યુ વધે છે. બીજા શબ્દોમાં કહીએ તો નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ એક ઉત્કૃષ્ટ સ્થળ છે જ્યાં તમે તમારી જાતને વધારે સારી રીતે જાણી શકો છો અને તમારામાં સુધારો કરવા માટે મહેનત કરી શકો છો. તમે તમારી જાતને આ પ્રશ્ન પૂછો: મારી લાગણીઓ કેવી રીતે મારા જીવનમાં હસ્તક્ષેપ કરી રહી છે? શું મારી લાગણીઓને કારણે મારા વ્યક્તિમાં આ ખામીઓ છે? 1. વધુ પડતો સંકોચ. 2. અસ્વીકારનો ડર. 3. સુરક્ષાની જરૂરિયાત. 4. ધીરજનો અભાવ. 5. વધુ પડતું ચીડિયાપણું. 6. કોઈ કુટેવ. 7. ભાવાવેશમાં કામ કરવું. 8. વધુ પડતો ગુસ્સો. 9. બહુ જ ધીમે પરિવર્તન લાવવું. 10. આળસ. ફરી એકવાર નેટવર્ક માર્કેટિંગ બિઝનેસનો એક મોટો ફાયદો એ છે કે તે તમારી ભાવનાત્મક બુદ્ધિને ચકાસશે અને અનેક સ્તર પર તેમાં મોટા પાયે સુધારો કરશે. એકવાર તમે તમારો ભાવનાત્મક આઈક્યુ સુધારવાનું શરૂ કરશો, પછી કદાચ એ અનુભવશો કે તમારા જીવનના બીજા ક્ષેત્રોમાં પણ સુધારો થઈ રહ્યો છે. તમને એવું લાગશે કે લોકો સાથે વાતચીત કરવાનું હવે વધારે સરળ થઈ ગયું છે. તમે વધારે સ્પષ્ટ રીતે તમારી વાત કહી શકો છો. તમે તમારી લાગણીઓ પર વધુ અસરકારક રીતે કાબૂ મેળવી શકો છો. અને જ્યારે તમે આ તમામ બાબતો વધુ સારી રીતે કરશો, ત્યારે તમારો બિઝનેસ ઝડપથી વધશે. વધુ ધીરજ રાખશો તો તમારી પાસે વધુ સારા રોકાણકાર બનવાની વધુ સારી તક રહેશે. તમારી ભાવનાત્મક બુદ્ધિને વિકસાવવાથી તમારું લગ્ન જીવન પણ સુધરશે. જો તમે પરિણીત હો કે પરણવા જઈ રહ્યા હો તો, અને આપણે સૌ જાણીએ છીએ કે લગ્નનો વિષય કેટલો લાગણીસભર હોય છે, તમે વધુ સારા અભિભાવક પણ બની શકો છો અને તમારા સંતાનોનો વધુ સારી રીતે ઉછેર કરી શકો છો. આથી હું તો એ જ કહીશ કે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ સ્થાપવામાં થોડા વર્ષનું રોકાણ કરવાથી તમારા જીવનના અનેક ક્ષેત્રોમાં તમને લાભ થશે. કેમ? કારણ કે જીવન એક ખૂબ જ લાગણીસભર વિષય છે. એક વધુ સારું લગ્ન જીવન. કિમ અને મારા માટે આર્થિક રીતે સ્વતંત્ર થવાની અમારી યોજના લગ્ન માટે ખૂબ જ સારી સાબિત થઈ. શૂન્યથી શરૂ કરીને અમારી પાસે એક એવો પ્રોજેક્ટ હતો જેના પર અમે બંને સાથે કામ કરી શકતા હતા. બિઝનેસ સ્થાપવામાં આવેલા ઉતાર ચઢાવને કારણે અમારા લગ્ન જીવનમાં અનેક પડકારો આવ્યા, પરંતુ અંતમાં તેને કારણે અમારું લગ્ન જીવન વધુ મજબૂત બન્યું. અમે સાથે જોખમ લીધું, નુકસાન પણ સાથે સહન કર્યું અને પછી અમારા વિજયનો આનંદ પણ સાથે ઉજવ્યો. અગાઉ કહ્યું છે તેમ અમારી યોજના સરળ હતી. 1985માં કિમ અને મેં અમારો પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તે સમયે અમારી પાસે કંઈ જ ન હતું. અમારો બિઝનેસ ખૂબ સારો ચાલવા માંડ્યો. ત્યારે 1991માં અમે રિયલ એસ્ટેટમાં પહેલું રોકાણ કર્યું. 1994માં અમે અમારો બિઝનેસ વેચી દીધો, રિયલ એસ્ટેટમાં વધારે ખરીદી કરી અને બાકીના જીવન માટે આર્થિક રીતે ચિંતામુક્ત થઈને નિવૃત્ત થઈ ગયા. આ રીતે એક સરળ યોજના હતી અને તેણે અમારું જીવન વધારે સરળ અને સુખી બનાવી દીધું. આપણામાંથી મોટાભાગના લોકો જાણે છે કે પૈસા કૌટુંબિક કલેશનું એક મુખ્ય કારણ છે. આજે અમારું લગ્ન જીવન સારું છે. અમારી પાસે પૈસા છે એટલા માટે જ નહીં, પરંતુ એટલા માટે કારણ કે અમે સાથે મળીને બિઝનેસ કર્યો છે. અમે ભાવનાત્મક રીતે વધારે પરિપક્વ થયા ત્યારે અલગ અલગ રસ્તા પર જવાને બદલે અમે એક જ રસ્તા પર ચાલતા એકબીજાની વધુ નજીક આવ્યા. ઘણા લોકોને એવું કહેતા હું સાંભળું છું કે અરે, હું મારા પતિ સાથે ક્યારેક કામ ન કરી શકું, એટલા લાંબા સમય સુધી હું તેને સહન ન કરી શકું. હું ઈમાનદારીપૂર્વક કહી શકું છું કે હું કિમ વગર આટલો સફળ થઈ શક્યો ન હોત, અને જો અમે અલગ અલગ કંપનીઓ માટે અલગ અલગ નોકરી કરતા હોત તો અમારું લગ્ન જીવન પણ આટલું સુખી ન હોત. જો અમે અલગ અલગ કામ કરતા હોત તો અલગ અલગ ચાલીને એકબીજાથી ઘણા દૂર થઈ ગયા હોત. સાથે બિઝનેસ કરવાથી અને સાથે રોકાણ કરવાને કારણે અમારું લગ્ન જીવન મજબૂત થયું, કારણ કે અમારી પાસે અમારા મતભેદ ઉકેલવાનો સમય હતો. અમે સાથે એકબીજાની નજીક આવ્યા, એકબીજાને વધુ સારી રીતે જાણવા લાગ્યા, એકબીજાનો વધુ આદર કરવા લાગ્યા, ભાવનાત્મક રીતે સાથે મળીને પરિપક્વ થયા અને અંતે એકબીજા સાથે વધારે સુખી થયા.
અને મારા માટે આ અમૂલ્ય બાબત છે. અલબત્ત અમારી વચ્ચે આજે પણ મતભેદ છે, પરંતુ આજે અમે જાણીએ છીએ કે એકબીજા પ્રત્યે અમારો પ્રેમ એ મતભેદ કરતાં ઘણો પ્રબળ છે. બે લોકો વચ્ચે સુખી લગ્ન જીવન ચોક્કસપણે ભાવનાત્મક બુદ્ધિને કારણે બને છે. સારા માર્ક્સ લાવનારા પતિ પત્ની સારી નોકરી કરતા હશે અને સારી એવી કમાણી કરતા હશે, પણ તેનાથી તેમના સુખી લગ્ન જીવનની ગેરંટી મળતી નથી. કેટલાક સફળ નેટવર્ક માર્કેટર્સ શા માટે નિષ્ફળ જાય છે? આટલા વર્ષોમાં હું અનેક સફળ નેટવર્ક માર્કેટર્સને મળ્યો છું, જેમણે તેમના બિઝનેસમાંથી અઢળક કમાણી કરી છે. કેટલાક એવા નેટવર્ક માર્કેટર્સને પણ મળ્યો છું, જેમણે મોટું બિઝનેસ સામ્રાજ્ય ઊભું કરી દીધું હોય અને પછી બધું જ ગુમાવી દીધું હોય. આવું શા માટે? ફરી એકવાર તેનો જવાબ તમને ભાવનાત્મક બુદ્ધિમાં મળી જશે. રે નામની એક વ્યક્તિ ખૂબ સફળ નેટવર્ક માર્કેટનું ઉદાહરણ છે, જે ત્યારબાદ નિષ્ફળ ગયા. રે દક્ષિણ કેલિફોર્નિયામાં રહે છે. તે કોલેજ પૂરી કર્યા બાદ તરત જ એક હેલ્થ ફૂડ સ્ટોર ચેઇન માટે કામ કરવા લાગ્યો અને તેને ટૂંક સમયમાં જ સ્ટોર મેનેજર બનાવી દેવાયો. રે પાસે બાયોકેમિસ્ટ્રીની ડિગ્રી હતી, આથી તેને આરોગ્યના વિષયમાં ખાસી રુચિ હતી. એક દિવસ એક ગ્રાહક અંદર આવ્યો અને તેણે રેને હેલ્થ પ્રોડક્ટ્સની નવી કેટેગરી બતાવી. રેએ તે પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો અને તેને લાગ્યું કે આ તો ઘણી સારી પ્રોડક્ટ્સ છે. રે તાત્કાલિક તેના બોસ પાસે ગયો અને તેને પૂછ્યું કે શું તે આ પ્રોડક્ટ્સ તેના સ્ટોરમાં રાખી શકે કે કેમ. બોસે કહ્યું કે નહીં. ધીરજ ન હોવાથી રેએ આવેશમાં આવી જઈને તાત્કાલિક નોકરી છોડી દીધી અને આ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં જોડાઈ ગયો. 3 વર્ષ સુધી રેએ બિઝનેસનો અભ્યાસ કર્યો અને શીખ્યો. કેટલાક વર્ષે તે આર્થિક રીતે સંઘર્ષ કરતો રહ્યો અને પછી અચાનક તેના મગજમાં વિચાર આવ્યો. તેણે ઈ ક્વોડ્રન્ટની માનસિકતા છોડીને બી ક્વોડ્રન્ટની માનસિકતા પ્રાપ્ત કરી લીધી. તેનો બિઝનેસ ખૂબ ઝડપથી વધી ગયો અને પછી એવો સમય આવ્યો કે તે પહેલા હેલ્થ ફૂડ સ્ટોરમાં 1 વર્ષની નોકરીમાં જેટલું કમાતો હતો તેટલું તો તે એક સપ્તાહમાં કમાવા લાગ્યો. ટૂંક સમયમાં જ રે મંચ પર આ બિઝનેસમાં આવનારા તમામ નવા લોકો સાથે વાત કરવા લાગ્યો. તે નવો સ્ટાર હતો. સમસ્યા એ હતી કે સ્ટેજ અને સ્ટાર બનવાનો નશો તેના મગજમાં ચડી ગયો. તે ઘમંડી અને વધુ પડતો આત્મવિશ્વાસુ બની ગયો, જે ઓછી ભાવનાત્મક બુદ્ધિ દર્શાવે છે. જેમણે તેને આ બિઝનેસ કરતાં શીખ્યું તેમની સાથે જ તે દલીલો કરવા લાગ્યો અને તે એમ લાગતું હતું કે તે એ લોકો કરતાં વધારે સ્માર્ટ હતો, કારણ કે તેની પાસે વધારે સારી કાર હતી, સારું ઘર હતું અને વધારે પૈસા હતા. વાસ્તવમાં તેના મગજમાં પૈસા જ છવાઈ ગયા હતા. એક નવો નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ શરૂ થઈ રહ્યો હતો. તેની પાસે પણ એક ઉત્કૃષ્ટ હેલ્થ પ્રોડક્ટ લાઇન હતી અને તે રે જેવા સ્ટાર્સની શોધમાં હતા, જે પોતાની જૂની કંપની છોડીને આ કંપનીમાં જોડાઈ જાય. રેને તેની જૂની કંપની છોડીને આ કંપનીમાં જોડાઈ જવા માટે મનાવવામાં નવા બિઝનેસ માલિકોને વધારે મહેનત કરવી ન પડી. રેએ આ કૂદકો એટલા માટે માર્યો કારણ કે તે સૌથી નીચેની સીડીથી ચઢાણ શરૂ કરવા માંગતો હતો, ઝડપથી શરૂ કરવા માંગતો હતો અને ઝડપથી મોટો બિઝનેસ સ્થાપવા માંગતો હતો. રે તેની ટીમના કેટલાક સભ્યોને પણ તેની સાથે લઈ ગયો. 3 વર્ષ પછી રેએ દિવાળો ફૂંક્યું હતું. કારણ? મારી દ્રષ્ટિએ તેના 2 કારણ હતા. એક તો એ કે નવી કંપનીના માલિકો પણ રે જેવા જ હતા. તેમનામાં પણ ધીરજ ન હતી અને વાત વાતમાં ઉશ્કેરાઈ જઈને કામ કરતા હતા. તે બધા પણ ઝડપથી પૈસાદાર બની જવા માંગતા હતા. બીજું કારણ એ કે રેની જેમ નવી કંપનીના માલિકો પણ ખરાબ મની મેનેજર ન હતા, જે ચમકદમક અને શો બિઝનેસમાં જ માનતા હતા, પૈસા ઉડાવતા હતા અને મતલબ વગરની વાતો કરતા હતા. પોતાના બિઝનેસમાં ફરી રોકાણ કરવાના બદલે અને રિયલ એસ્ટેટમાં ફરી રોકાણ કરવાને બદલે તેમણે સંપત્તિના પ્રતીકો જ ખરીદ્યા. આ પ્રકરણની શરૂઆતમાં મેં એક વાતનો ઉલ્લેખ કર્યો હતો કે ગરીબ લોકો મોટા ભાગે સાચી મૂલ્યવાન વસ્તુને છોડી દેતા હોય છે. રે અને નવા બિઝનેસના માલિકો આ કેટેગરીમાં આવે છે, એવું હું માનું છું. આથી રે અને નવી કંપનીના માલિક સાચી સંપત્તિ ખરીદવામાં નિષ્ફળ ગયા. તેને બદલે તેમણે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ કાર ખરીદી, સુંદર મહિલાઓ પસંદ કરી અને ઝડપથી બિઝનેસમાંથી ફેંકાઈ ગયા અને પરિણામે દિવાળો ફૂંક્યો. એક સરખી પાંખ ધરાવતા પક્ષીઓ એક સાથે ઉડે છે. આજે રે એક નવા નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાંથી બીજા નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં છલાંગ લગાવતો રહે છે. દરેક વ્યક્તિ હું તેને જોઉં તો તેની પાસે એક નવો બિઝનેસ અવસર હોય છે અને પ્રમોટ કરવા માટે એક નવી પ્રોડક્ટ લાઇન હોય છે. રે એ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ સ્થાપવાનું તો શીખી લીધું, પરંતુ તે આ બિઝનેસમાં સફળ નથી થઈ શક્યો. તેનું કારણ એ કે તેની લાગણીઓ તેના વિચારો પર હાવી થઈ ગઈ. દેડકા ન બનશો. નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ બદલવી એ ખોટું છે એવું હું નથી કહેતો. મને ખબર છે કે આવું તો બનતું જ હોય છે, પરંતુ હું માત્ર એટલું કહેવા માંગુ છું કે ઘણા લોકો રેની જેવા હોય છે.
જે આદર્શ બિઝનેસ, આદર્શ પ્રોડક્ટ લાઇન અને સરળ રીતે પૈસા કમાવાની હોડમાં એક કંપનીમાંથી બીજી કંપનીમાં છલાંગ મારતા રહે છે. ઘણા લોકો એવું એટલા માટે કરે છે કારણ કે તેઓ તેમની ભાવનાત્મક બુદ્ધિ વિકસાવી શક્યા નથી. આ બિઝનેસમાં આવવા માટે ભાવનાત્મક બુદ્ધિનો વિકાસ અનિવાર્ય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ એક કંપનીને છોડી દેવામાં કંઈ ખોટું નથી, પરંતુ તેના માટે તમારી પાસે ભાવનાત્મક કારણો સિવાય નક્કર અને સાચું કારણ હોવું જોઈએ. એક પથ્થર પરથી બીજા પથ્થર પર છલાંગ લગાવવાનું દેડકા માટે સારું હોઈ શકે છે, પરંતુ આ બિઝનેસ માલિકો માટે યોગ્ય નથી. મારા મિત્રએ કહ્યું છે કે દેડકા બનવાની સમસ્યા એ છે કે તે આખો દિવસ જીવજંતુને પકડવામાં વિતાવી દે છે. એટલું જ નહીં, તેને પકડેલા કીડા ખાવા પણ પડે છે. આ વાત કહેવા પાછળનો સંદેશો એ છે કે તમારે માટે યોગ્ય હોય તેવો નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ મળી જાય પછી તેને વિકસવા માટે સમય આપો. જીવજંતુનો પીછો કરતા દેડકાની જેમ ન કરો. સફળ નેટવર્ક માર્કેટર્સ વધારે સફળ શા માટે થાય છે? મારી મુલાકાત કેટલાક સફળ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ માલિકો સાથે થઈ તે મારા સદનસીબ છે. તેમાંથી ઘણા મારા કરતાં અને કેટલાક તો મારા રીચ ડેડી કરતાં પણ વધારે સફળ હતા. મારા રીચ ડેડીએ મને સફળતાની જે ફોર્મ્યુલા કહી હતી એ જ ફોર્મ્યુલા આ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં પણ હતી. તે જાણીને મને આનંદ થયો. ફોર્મ્યુલા આ મુજબ છે: 1. બિઝનેસ ડેવલપ કરો. કોઈ પણ બિઝનેસ પાયામાંથી શરૂ કરીને તેને ડેવલપ કરવામાં 5 વર્ષનો સમય લાગે છે. મને ખબર છે કે તેનાથી ઓછો સમય પણ લાગી શકે છે અને તેનાથી વધારે સમય પણ લાગી શકે છે, પણ કોઈ પણ બિઝનેસ એક બાળક જેવો હોય છે જેના ઉછેર માટે સમય તો લાગે જ. 2. બિઝનેસમાં ફરી રોકાણ કરો. આ બાબત એટલા માટે મહત્વની છે કે કારણ કે રે અને તેના જેવા બીજા ઘણા લોકોને આમ કરવું ગમતું નથી. પોતાની મૂડીનું ફરીથી રોકાણ કરવાને બદલે તેમને જે પૈસા મળે છે તે પૈસા કમાવામાં જેટલો સમય લાગ્યો હોય તેના કરતાં પણ વધારે ઝડપથી તેનો ખર્ચો કરી નાખે છે. ક્રેડિટ પર ખરીદી કરે છે. નવી કાર, નવું મકાન, નવા કપડાં અને વેકેશનમાં નવા સ્થળે ફરવા જવાનું વગેરે વગેરે. પોતાના સંતાનનો સારો ઉછેર કરવાને બદલે તે સંતાનના લંચ મની લઈ લે છે અને તેને ભૂખ્યા રાખે છે. દુર્ભાગ્યવશ રે જેવા લોકોની સ્ટોરી દરેક બિઝનેસમાં સામાન્ય બાબત છે. અમેરિકામાં ઘણા લોકો સારી એવી કમાણી કરતા હશે, પરંતુ અત્યંત ધનવાન આટલા ઓછા લોકો હોવાનું મુખ્ય કારણ એ છે કે તેઓ તેમના સંતાનોના લંચ મનીને રમકડા ખરીદવામાં અને એવી વસ્તુમાં ખર્ચી નાખે છે જેનાથી તેમના અહમ સંતોષાય છે. બિઝનેસમાં ફરી રોકાણ કેવી રીતે કરવું? એક પરંપરાગત બિઝનેસ તરીકે richdad.com ફરી રોકાણ કરી રહી છે. અમારી વેબસાઇટ સુધારવામાં, લાઈવ વેબ ગેમ કેશ ફ્લો 101 અને કેશ ફ્લો ફોર કિડ્સ બનાવવામાં, શાળાઓને મફત અપાતી ગેમ્સ અને શાળાના અભ્યાસક્રમ તૈયાર કરવામાં લાખો ડોલર ખર્ચ કરવામાં આવી રહ્યા છે. પરંપરાગત બિઝનેસ કેવી રીતે બિઝનેસમાં ફરી રોકાણ કરે છે તેનું આ ઉદાહરણ છે. આ ઉપરાંત વેરહાઉસ બનાવવો, વધુ ટ્રક ખરીદવા કે રાષ્ટ્રીય સ્તર પર એડવર્ટાઇઝમેન્ટમાં ખર્ચ કરવો વગેરે ઉદાહરણ પણ હોઈ શકે છે. નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં ફરી રોકાણ કરવાનો અર્થ એ હોઈ શકે કે તમે તમારા બિઝનેસને 10 લોકોથી વધારે 20 લોકો સુધી પહોંચાડો. તેનો અર્થ એ પણ હોઈ શકે કે તમે તમારી ડાઉનલાઇનને વધારે વિસ્તારવામાં મદદ કરો અને તેના માટે તમારો કેટલોક સમય આપો. મોટા ભાગની નેટવર્ક માર્કેટિંગ કંપનીઓનું જમા પાસું એ છે કે તેમાં તમને તમારા બિઝનેસમાં ફરી રોકાણ કરવા માટે વધારે પૈસાની જરૂર પડતી નથી. છેલ્લો મુદ્દો એ છે કે સાચા બિઝનેસ માલિક બિઝનેસ ડેવલપ કરવા માટે રોકાણ કરવા અને પછી ફરી તેમાં રોકાણ કરવાનું ક્યારેય બંધ નથી કરતા. કોઈ પણ બિઝનેસમાં ઘણા લોકો એટલા માટે વધુ સંપત્તિ મેળવી નથી શકતા કારણ કે તેઓ તેમના બિઝનેસમાં સતત ફરી રોકાણ નથી કરતા. 3. રિયલ એસ્ટેટમાં રોકાણ. રિયલ એસ્ટેટમાં શા માટે? તેના 2 કારણ છે. એક તો એ કે ટેક્સના કાયદાઓ એ બિઝનેસ માલિકોની તરફેણમાં બનાવાયા છે જે રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે. પુરવણીના પ્રકરણમાં મારા ટેક્સ સલાહકાર ડીએન કેનેડી જણાવે છે કે કેવી રીતે રિયલ એસ્ટેટ અને નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ એકબીજા માટે બન્યા છે. બીજું કારણ એ કે તમારા બેન્કર તમને રિયલ એસ્ટેટમાં રોકાણ માટે હસતા લોન આપી દે છે, પણ તમારા બેન્કરને જરા પૂછી જુઓ કે તે મ્યુચ્યુઅલ ફંડ કે શેરબજારમાં રોકાણ માટે 6.5% વ્યાજ દરે 30 વર્ષની લોન આપશે? તે લોકો તમને હસી કાઢશે અને બેંકમાંથી કાઢી મૂકશે. એક ચેતવણી: હું તમને સૌપ્રથમ બિઝનેસ ડેવલપ કરવાની સલાહ એટલા માટે આપું છું કારણ કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવામાં સમય, શિક્ષણ, અનુભવ અને પૈસાની બધાની જરૂર પડે છે. બી ક્વાડ્રન્ટના બિઝનેસમાં મળે છે તે રીતે વધારાની નિશ્ચિત આવક અને ટેક્સનો લાભ તમને મળતા ન હોય તો રિયલ એસ્ટેટ ઘણું જોખમી બની શકે છે અથવા વળતરની દ્રષ્ટિએ ધીમું છે. જોખમી એટલા માટે કારણ કે રિયલ એસ્ટેટમાં ભૂલ અને ખાસ કરીને પ્રોપર્ટી મેનેજમેન્ટમાં કરવામાં આવેલી ભૂલ ઘણી મોંઘી નીવડે છે.
ઘણા લોકો રિયલ એસ્ટેટમાં નિષ્ફળ એટલા માટે જાય છે અથવા તો ધીમી ગતિએ પૈસાદાર એટલા માટે બને છે કારણ કે તેમની પાસે વધારાની રોકડ રકમ હોતી નથી, જે બિઝનેસ માલિક પાસે સામાન્ય રીતે હોય છે. વાસ્તવમાં શ્રેષ્ઠ રિયલ એસ્ટેટ સોદા સામાન્ય રીતે ઘણા મોંઘા હોય છે. તમારી પાસે પૈસા નહીં હોય તો તમને રિયલ એસ્ટેટમાં એવા જ સોદા મળશે જેમાં વધારે ધનવાન લોકોને ખાસ કોઈ રુચિ નથી હોતી. આજે હું ઘણા લોકોને મળું છું જે ડાઉન પેમેન્ટ વગર રિયલ એસ્ટેટમાં રોકાણની શોધમાં ફરતા હોય છે. આવા પણ સોદા હોય છે, પરંતુ તેની શોધમાં એટલા માટે હોય છે કારણ કે તેમની પાસે ડાઉન પેમેન્ટના પૈસા નથી હોતા. જો તમને રિયલ એસ્ટેટ વિશે પૂરતી માહિતી નથી, અનુભવ નથી અને પૈસા પણ નથી, તો પછી ડાઉન પેમેન્ટ વગર રોકાણ તમારા જીવનનું સૌથી મોંઘું રોકાણ સાબિત થઈ શકે છે. આથી સૌપ્રથમ બિઝનેસ ડેવલપ કરો, પછી બિઝનેસમાં વધુ રોકાણ કરો અને ત્રીજા ક્રમ પર રિયલ એસ્ટેટ ખરીદો. સૌપ્રથમ બિઝનેસ ડેવલપ કરો, પછી બિઝનેસમાં વધુ રોકાણ કરો અને ત્રીજા ક્રમ પર રિયલ એસ્ટેટ ખરીદો. ચોથું, વૈભવી વસ્તુઓ ખરીદો. અમારા દાંપત્ય જીવનમાં હું અને કિમ મોટા ભાગનો સમય મોટા મકાનમાં રહ્યા નથી અને મોંઘી કારમાં બેસીને ફર્યા પણ નથી. વર્ષો સુધી અમે એક નાના મકાનમાં રહ્યા જેનું મોર્ગેજ પેમેન્ટ દર મહિને $400 હતું. અમે એ નાનકડા મકાનમાં રહેતા હતા અને સામાન્ય કાર ચલાવતા હતા. તેમ છતાં તે સમયે અમારો બિઝનેસ ડેવલપ કરી રહ્યા હતા અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરી રહ્યા હતા. આજે અમે એક વધારે મોટા મકાનમાં રહીએ છીએ અને અમારી બંને પાસે કુલ મળીને 6 કાર છે, પરંતુ અમને અમારા બિઝનેસ અને રિયલ એસ્ટેટ જેવી સંપત્તિઓમાંથી ખાસી એવી આવક થતી રહી છે. મારા ધનવાન પિતાનો માર્ગદર્શક સિદ્ધાંત હતો કે બિઝનેસ ડેવલપ કરો અને બિઝનેસમાં ફરી રોકાણ કરો જેથી તે વધતો રહે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરો અને ફરી પોતાના બિઝનેસ તથા રિયલ એસ્ટેટની મદદથી પોતાના માટે વૈભવી વસ્તુઓ ખરીદો. બીજા શબ્દોમાં કહીએ તો સૌપ્રથમ પોતાની સંપત્તિ ઊભી કરવા ખરીદવામાં મહેનત કરો અને પછી સંપત્તિ મારફતે પોતાના માટે વૈભવી વસ્તુઓ ખરીદો. આજે કિમ અને મારી પાસે એક મોટું મકાન છે અને 6 કાર છે, પરંતુ તેમ છતાં અમારે જીવનના બાકીના વર્ષો કામ કરવાની જરૂર નથી કારણ કે અમારી પાસે નોકરી નથી, સંપત્તિ છે. આજે અમે કામ એટલા માટે કરીએ છીએ કારણ કે અમને ગમે છે. અમે સતત ધનવાન એટલા માટે બનતા ગયા કારણ કે અમે રિચ ડેડીની સાચી સંપત્તિ અને સતત વધતી સંપત્તિની 4 સ્ટેપની ફોર્મ્યુલા પર જ આગળ વધતા ગયા. અમે બિઝનેસ ડેવલપ કર્યો, બિઝનેસમાં ફરી રોકાણ કર્યું અને બિઝનેસ વધાર્યો, રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું અને પછી અમારી સંપત્તિઓમાંથી વૈભવી વસ્તુઓ પણ ખરીદી. મોટા ભાગના લોકો પૈસાદાર શા માટે નથી બની શકતા? રિચ ડેડીની આ ફોર્મ્યુલા આટલી સરળ છે છતાં તેના પર શા માટે અમલ નથી કરતા? મોટા ભાગના પ્રકરણોમાં તેનો જવાબ ભાવનાત્મક બુદ્ધિમાં મળે છે. મોટા ભાગના લોકોમાં આ યોજનાનો અમલ કરવા માટે જરૂરી ધીરજ, શિસ્ત અને સંતોષમાં વિલંબની ઈચ્છાનો અભાવ હોય છે. મોટા ભાગના લોકો પૈસા કમાય છે અને તેને ખર્ચી નાખે છે. એટલા માટે આ માનસિક આઈક્યુ કે ફાઇનાન્શિયલ આઈક્યુનો મુદ્દો નથી, તે ભાવનાત્મક આઈક્યુનો મુદ્દો છે. વાસ્તવમાં ત્રણેય આઈક્યુમાં ફાઇનાન્શિયલ આઈક્યુ સૌથી સરળ છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે ઘણા ખરા લોકો જે સ્કૂલમાં સારા માર્ક્સ નથી લાવી શકતા તે પૈસાદાર શા માટે બને છે. આથી મારી દ્રષ્ટિએ ફાઇનાન્શિયલ આઈક્યુને ભાવનાત્મક આઈક્યુ સાથે જોડી દેવો જોઈએ અને નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ આ બુદ્ધિ વિકસાવવામાં કોઈપણ વ્યક્તિની મદદ કરી શકે છે. તમે પેપર એસેટ શા માટે ખરીદો છો? ઘણા લોકો મને પૂછે છે કે તમે સ્ટોક, બોન્ડ કે મ્યુચ્યુઅલ ફંડ જેવી પેપર એસ્ટેટ ક્યારે ખરીદી? મારો જવાબ મારા રિચ ડેડીનો જવાબ છે. વર્ષો પહેલાં મારા ધનવાન પિતાએ કહ્યું હતું કે સૌથી સારી એસેટ છે બિઝનેસ. હું બિઝનેસને પહેલા ક્રમ પર એટલા માટે રાખું છું કારણ કે તે સૌથી સારી એસેટ છે જેને તમે માલિક છો. શરત એટલી જ કે તમે તેના માલિક તરીકે લાયક બનો તેટલા સ્માર્ટ હોવા જોઈએ. બીજા ક્રમ પર છે રિયલ એસ્ટેટ અને ત્રીજા ક્રમ પર છે પેપર એસેટ. પેપર એસેટ છેલ્લા ક્રમ પર હોવાનું કારણ એ છે કે ખરીદવામાં આ પેપર એસેટ સૌથી સરળ છે, પરંતુ તેના માલિક હોવાનું સૌથી વધારે જોખમી છે. જો પેપર એસેટ્સ જોખમી હોવાનું તમને માલુમ લાગતું હોય તો જાઓ અને તમારા બેન્કર પાસેથી પેપર એસેટ ખરીદવા માટે 30 વર્ષની મોર્ગેજ લોન લેવાની વાત કરી જુઓ. આથી જ હું આજે જે જવાબ આપું છું તે મારા રિચ ડેડીનો જ જવાબ છે. પેપર એસેટ સૌથી છેલ્લા ક્રમ પર એટલા માટે આવે છે કારણ કે તેને ખરીદવા ખૂબ સરળ છે, પરંતુ તેના માલિક બનવાનું ભારે જોખમી છે. બીજું કારણ એ પણ છે કે હું કોઈ બિઝનેસ કે રિયલ એસ્ટેટમાં મોટા પાયે નુકસાન સામે વીમો ઉતરાવી શકું છું, જ્યારે શેર બજારમાં શેરનો વીમો કેવી રીતે ઉતરાવો તે બહુ ઓછા લોકો જાણે છે. અને મ્યુચ્યુઅલ ફંડ પર વીમો હોય છે તે મેં આજ સુધી સાંભળ્યું નથી, પણ તેવું થઈ શકે છે. લોકો તેમની નોકરીમાં શા માટે ખુશ નથી હોતા? મારો એક મિત્ર તાલીમ પામેલો અને અનુભવી મનોચિકિત્સક છે.
તેણે મને કહ્યું કે સુખનું એક કારણ નિયંત્રણ છે. તમારું જેટલું નિયંત્રણ હશે તેટલા તમે વધારે સુખી હશો. બીજી તરફ જો તમે નિયંત્રણની બહાર છો કે તમે નિયંત્રણ ગુમાવી દો છો તો તમે મોટે ભાગે દુઃખી થાઓ છો. તેણે એક એવા બિઝનેસનું ઉત્તમ ઉદાહરણ આપ્યું જે એરપોર્ટ તરફ તેની કારમાં ખૂબ ઝડપથી જઈ રહ્યો છે અને અચાનક તે 1 માઇલ લાંબા ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે. બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી અને તે ટ્રાફિકમાં ફસાયેલો રહે છે. તેને અહેસાસ થાય છે કે તેનું વિમાન ઉપડી જશે અને તેનો આખો મૂડ ખરાબ થઈ જશે. આ વ્યક્તિ માત્ર એટલા માટે જ દુઃખી થઈ જાય છે કારણ કે ટ્રાફિક જામ પર તેનું કોઈ નિયંત્રણ નથી. તેનો ટૂંકમાં સાર એટલો છે કે નિયંત્રણ અને સુખ એકબીજા સાથે નજીકથી જોડાયેલા છે. આ પ્રકરણની શરૂઆતમાં અપાયેલા રેડિયો ઇન્ટરવ્યૂમાં ફોન કરનારી વ્યક્તિ તરફ ફરી આપણે ધ્યાન આપીએ તો હું એટલું જ કહીશ કે તે સુખી ન હતો. મને લાગે છે કે તે દુઃખી એટલા માટે છે કારણ કે તેણે તેના જીવન પર નિયંત્રણ ગુમાવી દીધું છે. તેને લાગે છે કે તેની પાસે એક સલામત નોકરી છે પરંતુ તેની આર્થિક પરિસ્થિતિ પર તેનું કોઈ જ નિયંત્રણ નથી. તેણે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર પણ નિયંત્રણ ગુમાવી દીધું છે. આજે વિશ્વમાં ખાસ કરીને શેરબજારમાં કડાકા પછી એ અર્થવ્યવસ્થા નબળી પડ્યા પછી અને 11 સપ્ટેમ્બર 2001ના ત્રાસવાદી હુમલા પછી અનેક લોકો એ અનુભવે છે કે તેમણે નિયંત્રણ ગુમાવી દીધું છે અને તેને કારણે તેઓ દુઃખી છે. નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ સ્થાપવા અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનો એક મોટો ફાયદો એ છે કે તે બંને કામ તમને તમારા જીવન પર ફરી નિયંત્રણ મેળવવામાં મદદરૂપ થાય છે અને તમારા જીવન પર તમારું જેટલું વધારે નિયંત્રણ હશે એટલા જ તમે વધારે સુખી બનશો અને તમારા જીવનમાં એક બહુમૂલ્ય લાગણી છે. તો પ્રશ્ન એ છે કે શું તમે પૈસા માટે કામ કરી રહ્યા છો કે સંપત્તિ માટે કામ કરી રહ્યા છો? જો તમે સંપત્તિ માટે કામ કરવાનું શરૂ કરવા ઈચ્છતા હો તો મારી પાસે 2 સૂચન છે. નીચે આપવામાં આવેલા કેશ ફ્લો ક્વોડ્રન્ટને ધ્યાનમાં રાખીને હું આ સૂચન આપીશ. બી. પાર્ટ ટાઈમ નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ શરૂ કરી દો. આઈ. રિચ ડેડીની ગેમ કેશ ફ્લો 101 રમો અને રોકાણ કરતા શીખો. તમારી નવરાશની પળોમાં જો તમે આગામી 3 થી 5 વર્ષ સુધી આ બંને કામ કરશો તો મને ખાતરી છે કે અન્ય લોકોની જેમ નોકરીની સલામતીને મજબૂત રીતે પકડીને અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને તમે તમારું જે ભવિષ્ય બનાવ્યું હોત તેના કરતાં તમારું આર્થિક ભવિષ્ય ઘણું વધારે ઉજ્જવળ બનશે. કોઈ વ્યક્તિ તેના ફાઇનાન્શિયલ કે નાણાકીય જીવનનું નિયંત્રણ અન્ય કોઈ વ્યક્તિના હાથમાં સોંપી દે ત્યારે તે કેવી રીતે સુખી રહી શકે? આ ઉપરાંત થોડા વર્ષોમાં તમે બી અને આઈ ક્વોડ્રન્ટમાં સફળ થઈ જશો તો તમે પૈસા માટે કામ કરવાને બદલે સંપત્તિ માટે કામ કરવા લાગશો. આગામી ફાયદો. તમારા સપના હકીકત બને તેનું મૂલ્ય શું છે તે બાબતની આગામી પ્રકરણમાં ચર્ચા કરવામાં આવી છે. જેમણે કેશ ફ્લો 101 ગેમ રમી છે તેમને યાદ હશે કે આ રમત શરૂ કરતા પહેલાં દરેક વ્યક્તિએ પોતાનું સપનું પસંદ કરવાનું હોય છે. રિચ ડેડી હંમેશા કહેતા હતા કે તમારા સપનાથી શરૂ કરો અને પછી પાછળની તરફ કામ કરો. મેં આ સૌથી સારી બાબત છેલ્લે એટલા માટે કરી કારણ કે હવે તમને ખબર છે કે તમે તમારા જીવનમાં પુષ્કળ સંપત્તિ મેળવી શકો છો. આથી કદાચ તમને હવે વધારે મોટા સપના જોવાનું ગમશે. આ હતો બિઝનેસ સ્કૂલનો પ્રકરણ 9 અને ફાયદો 7. થેન્ક યુ.